હોસ્ટેલમાં નવરો નવરો બેહીને કંટાળો આવતો હતો એટલે વિચાર્યું કે હાલો આપણે મકડી મેન નું પિક્ચર જોઈએ. બીજું કોઈ તો મારી યાર આવા તૈયાર નહોતું એટલે આપણે ત્યાં જે ક્લાસના ટોપર લોકો હારે જવું પડશે. અને મેં તો ઉતાવળમાં હા પાડી દીધી. મને નહોતી ખબર કે આ બધા હાલીને મને લઈ જાહે. ઈ લોકો હોસ્ટેલેથી ખાઈ નહોતા આવ્યા એટલે ઈ લોકો ખાવા ઉભા રહી ગયા ને હું લચ્છી પીવા ઉભો રહી ગયો. હું તો હોસ્ટેલેથી જમીને આવ્યો તો તોય તે 2 ગ્લાસ ઘટઘટાવી ગયો. પણ અહીંયા તો હજી 3 માંથી 1 તો ખાઈ જ છે. તો ફાઇનલી અમે 12 વાગે નીકળ્યા હતા ને 1:20 પહોંચ્યા. હજી તો 25 મિનિટની વાર છે શો શરૂ થવાની એટલે આપણે પહેલા ટિકિટ લઈ લેવી. જો હું સ્પાઈડરમેન હોત તો હું તે પુદુક પુદુક કૂદતો કૂદતો અહીંયા મૂવી જોવા આવી જાત. મકડી મેન ને કૂદકા મારતા જોઈને તો મને ઉલટી જેવું થવા માંડ્યું. આ લોકોનું તો કઈ સમજાતું નતું. સ્પાઈડરમેન હારે બાજવા વિછડાને મોકલો. એને કહી દો ચકલા કોઈ દી બાજ ન બને. અબે સાલે. મૂવી જોતા જોતા ઇન્ટરવલ પડી ગયો અને આપણે આવી ગયા 12. બસ ખાલી 12 જ આવ્યા, કઈ લેવાનું ન હોય હવે. પછી પાછું મૂવી ચાલુ અને પછી પૂરું. કોને આટું લેવા આવ્યા ભાઈ તમે સોફ્ટ ટોયસ?